આજે આપણે કફ દૂર કરવાના ઉપાયો વિશે જાણીશું. કાંદાનો ઉકાળો પીવાથી કફ મટાડી શકાય છે. અડધા તોલા જેટલું મધ દિવસમાં 4 વાર ચાટવાથી કફ મટે છે. 1.5 થી 2 તોલા આદુના રસમાં મધ મેળવી ચાટવામાં આવે તો કફ મટાડી શકાય છે. તુલસીનો રસ 3 ગ્રામ, આદુનો રસ 3 ગ્રામ અને 1 ચમચી મધ સાથે લેવાથી કફ મટી જાય છે. એલચી, સિંધવ, ઘી અને મધ ભેગા કરીને ચાટવાથી કફ મટે છે. દરરોજ થોડી ખજૂર ખાઈ ઉપર 5 ઘૂંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈ જાય છે અને બહાર નીકળે છે અને ફેફસા સાફ થઈ જાય છે. આદુનો રસ, લીંબુનો રસ, સિંધવ મેળવી જમતા પહેલા લેવાથી કફ, શ્વાસ અને ઉધરસ મટી જાય છે. દૂધમાં હળદર, મીઠું, ગોળ નાખી ગરમ કરી પીવાથી કફ મટાડી શકાય છે. રાત્રે સૂતી વખતે 3-4 તોલા શેકેલા ચણા ખાઈ ઉપર પાસેર દૂધ પીવાથી શ્વાસનળીમાં એકઠો થયેલો કફ નીકળી જાય છે. હવે આપણે ચીકણા અને હઠીલા કફને દૂર કરવાના ઉપચાર વિશે જાણીશું. ઠંડી હવાથી બચવું, ખાસ કાન, કપાળ અને માથું ઢાંકવું. શિયાળા દરમિયાન બપોરે અને વહેલી સાંજે સૂર્યતાપ સહન થાય તેટલો લેવો. નવશેકા પાણીથી નાહવું જોઈએ. નાહ્યા બાદ તુરંત હવાનો સંપર્ક ટાળવો જોઈએ. ખાસ તો માથું ધોઈ વાળ બરાબર સૂકા કરવા. ભીના માથામાં હવાનો સંપર્ક ટાળવો જોઈએ. ચોકલેટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, માવાની ચીકણી મીઠાઈ ન ખાવી જોઈએ. દૂધ નવશેકું હુંફાળું પીવું. દૂધમાં સૂંઠ અને સાકર નાખી ઉકાળીને ગાળી અને પછી પીવું જોઈએ. હવે આપણે ઉધરસ મટાડવા માટેના કેટલાક ઉપાયો વિશે જાણીશું. લીંબુના રસમાં તેનાથી 4 ગણું મધ મેળવીને ચાટવાથી ઉધરસ મટાડી શકાય છે. લવિંગને મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે. મરીનું ચૂર્ણ દૂધમાં ઉકાળીને પીવામાં આવે તો પણ ઉધરસ મટી જાય છે. મરીનું ચૂર્ણ સાકર, ઘી સાથે મેળવીને ચાટવામાં આવે તો પણ ઉધરસ મટાડી શકાય છે. 1 ચમચી મધ અને 2 ચમચી આદુનો રસ મેળવી પીવામાં આવે તો ઉધરસ મટે છે. થોડી હિંગ શેકી તેને ગરમ પાણીમાં મેળવી પીવામાં આવે તો ઉધરસ મટાડી શકાય છે. દ્રાક્ષ અને સાકર મોંમાં રાખી ચૂસવામાં આવે તો પણ આપણે ઉધરસને મટાડી શકીએ છીએ. ગરમ કરેલા દૂધમાં હળદર અને ઘી મેળવી પીવામાં આવે તો ઉધરસ અને કફ મટી જાય છે. રાત્રે મીઠાની કાંકરી મોંમાં રાખી મૂકવાથી ઉધરસ ઓછી આવે છે. ફુદીનાનો રસ પીવામાં આવે તો પણ આપણે ઉધરસને મટાડી શકીએ છીએ. અડધા તોલા જેટલું મધ દિવસમાં 4 વાર ચાટવાથી કફ છૂટો પડી જાય છે અને ઉધરસ મટી જાય છે. હળદર અને મીઠાવાળા તાજા શેકેલા ચણા 1 મુઠ્ઠી જેટલા સવારે અને રાત્રે સૂતી વખતે ખાવાથી કાયમી શરદી અને ઉધરસ રહેતી હોય તો તે પણ મટી જાય છે. હળદર અને સૂંઠ સવાર સાંજ મધમાં ચાટવાથી ઉધરસ મટે છે. હળદરને તાવડીમાં શેકી તેની ગાંગડી મોંમાં રાખી ચૂસવામાં આવે તો કફની ખાંસી મટે છે. નવશેકા પાણી સાથે અજમો ખાવાથી કફની ખાંસી મટી જાય છે. તુલસીનો રસ સાકર સાથે પીવાથી ઉધરસ અને છાતીનો દુખાવો મટી જાય છે. રાત્રે થોડાક શેકેલો ચણા ખાઈ ઉપર પાણી વગેરે સૂઈ જવાથી ઉધરસ મટે છે. અરડુસીના પાનના રસ સાથે મધ લેવામાં આવે તો પણ આપણે ઉધરસને મટાડી શકીએ છીએ. આદુનું સેવન કફ માટે રામબાણ સાબિત થાય છે. ઉધરસથી છુટકારો મેળવવા માટે તમે કાચું આદુ ખાઈ શકો છો. આદુની ચા બનાવીને પીવાથી પણ ફાયદો જોવા મળે છે. 1 કપ પાણીમાં આદુના ઝીણા સમારેલા ટુકડા નાખો અને ઉકાળ્યા પછી તે ગાળીને તેના મધમાં નાખીને ચૂસકી લેવી જોઈએ. ત્રિકટુ ચૂર્ણનો દિવસમાં 2 વાર મધ સાથે ચાટવાથી શરદી, ઉધરસ અને કફ આપણે મટાડી શકીએ છીએ.